નવાપુરા વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી થતા 3 લોકો દબાયા. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ વિસ્તારમાં સર્જાયો છે. પાલિકા તંત્ર દ્વારા મકાનોને નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવે છે. તેમ છતાં વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બનવા પામી છે. ત્યારે શું તંત્ર માત્ર કાગળ પૂરતે જ નિર્ભયતાની કામગીરી દેખાડી રહ્યું છે તેવું લાગી આવે છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જૂના જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનવા પામી છે. આજ રોજ મોડી રાત્રે શહેરના નવાપુરા વિસ્તારમાં ખાટકીવાડામાં એક જૂનું મકાન ધરાશાયી થતા 3 લોકો દબાયા હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાને લઈને સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ વડોદરા ફાયર વિભાગની ટીમ, એસીપી અશોક રાઠવા અને નવાપુરા પોલીસ નિરીક્ષક સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તૂટેલ મકાન નીચે ફસાયેલા 3 વ્યક્તિઓ બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ કાટમાળ નીચે દબાઈ ગયા હોવાથી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર હેતુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફસાયેલ વ્યક્તિઓને બચાવવા માટે સ્થાનિક લોકો પણ મદદરૂપ થવા ગયા હતા. ફસાયેલ વ્યક્તિઓમાં એક 24 વર્ષીય યુવતી અને 16 અને 22 વર્ષના તેના 2 ભાઈઓ હતા.